ચંદ્રકાંતભાઈ અને બધા દાતાશ્રીઓ, સ્ટેજ ઉપર બધાના નામ નથી લેતો, એક જીવણ બાપાનું નામ લઈ લે એટલે હાથીના પગમાં બધાયનો પગ આવી જાય. બાપા, ભાઈઓ અને બહેનો, સમાજમાં આ સંસ્થા બહીને એને 35 વર્ષ થયા. સાહેબ, 35 વર્ષ પહેલાનું જે ચિત્ર જોઈએ આપણે, તો અત્યારે ઉમિયા માતાજીની ખૂબ મોટી કૃપા થઈ છે. પણ કૃપાની સાથે સાથે સમાજમાં થોડાક ન જોતા રિવાજો આવી ગયા છે. એના માટે આખો સમાજ ગંભીરતા લે અને એ રિવાજો ઓછા થાય એના માટેનો આ ભગીરથ કાર્ય રાખ્યું છે. આપણા સમાજમાં જે ઋષિ મુનિઓએ જે પ્રણાલિકા પાડી હતી, આપણા બાપ દાદાએ જે પ્રણાલિકા પાડી હતી, એ પ્રણાલિકાને ક્યાંક ક્યાંક આપણે ભૂલી ગયા છે. કે દીકરીનો જ્યારે ઉછેર થાય ત્યારે પહેલા તો દીકરી મોરા કતરીએ, ત્યાંથી એને એકટાણા કરવાનું, ભૂખ્યા રહેવાનું અને માં ગૌરી પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત થાય. એનાથી થોડીક મોટી થાય, જયા પાર્વતી રીએ, વલોણા રીએ, મીઠા વગરનું ખાવું. આ બધી દીકરી માવતર હોય ત્યાં એનામાં આવી ટેવ પડે. સાકરિયા સોમવાર રીએ, એને ખબર જ છે કે આ દીકરીને આપણા ઘરેથી પારકા ઘરે જવાનું છે. એના રીત રિવાજ અલગ હશે, એની રહેણી કેણી અલગ હશે. આમાં સેટ થઈ જાય એટલે આ બધી પ્રણાલિકાઓ પાડી હતી. કે કેસરીઓ વર દેજે અને સસરો દેજે સુવાદ્યો. આવા ગીત ગાત્યું હતું કે કેસરીઓ વર દેજે અને સસરો દેજે સુવાદ્યો. એટલે સસરો સુવાદ્યો હોય એટલે ઘરમાં ખાવાનું બધું સારું ગોઠવાઈ જાય. હાહુ હારી દેજે. આ બધાય દીકરીઓ નાનપણમાં આવા ગીત ગાતી હતી. આ બધું આપણે ભૂલી ગયા. શિક્ષણ આવ્યું, બહુ સારી વાત છે. એનાથી જ સમાજનો વિકાસ થાય. પણ એની સાથે સાથે આ પણ જરૂર છે. આપણા સમાજમાં છૂટાછેડાનું પ્રમાણ બહુ વધ્યું છે. સંપત્તિ આવી, શિક્ષણ આવ્યું, આ વૈચારિકતાની સમાજને બહુ મોટું નુકસાન થાય છે. 50,000 ને કરોડ રૂપિયાની માંગણી થાય. દીકરીને ન રહેવું હોય તો એનો બાપ માંગણી કરે. આ ભયંકર દૂષણ છે સમાજમાં. આના માટે આખા સમાજને ગંભીરતા લેવાની જરૂર છે. આપણા સમાજ કરતા જૈન સમાજ બહુ સુખી સમાજ છે. આખી દુનિયામાં એને એક મોટી આઈડેન્ટિટી ઊભી કરી છે કે દુનિયાના કોઈ પણ દેશમાં જાઓ, દુનિયાના કોઈ પણ દેશના તમે પ્લેનમાં બેસો અને તમે એમ કહો કે મારે જૈન ડીશ જોઈએ એટલે જૈન ડીશ મળે દુનિયામાં.
આવો સમાજ છે. અહીંયા આવા છૂટાછેડાના બહુ પ્રમાણ નથી. સારા સમાજનો આપણે ત્યાંથી એના વિચારો લેવા જોઈએ, એની રહેણીકરણીની પદ્ધતિ લેવી જોઈએ. એટલે આપણે ક્યાંક ચીલો ચૂકતા જાય છે. ખૂબ સારી પ્રગતિ થઈ. હમણાં કીધું કે ભાઈ આ સંસ્થા અમે જ્યારે કરીને ત્યારે રૂપાલા સાહેબ આ હોસ્ટેલના દાતા અને જમીનના દાતા બે 3-3 લાખમાં દીધા હતા. ભાઈ ચંદ્રકાંતભાઈ જમીન લઈ દીધી ત્યારે એ 11,111 વીઘો લીધી હતી આ જમીન. અત્યારે 1 કરોડ ને 11 લાખમાં નથી મળતી. 3 લાખમાં બાપાને નામ દીધું હતું. પછી બે એ પૈસા ખૂબ આપ્યા એના પછી. પણ આ શરૂઆતમાં કમિટમેન્ટ આટલું હતું. અને આ વિસ્તારમાં અમે બે આગેવાન, એક ઓછું ભણેલો ને એક જાજુ ભણેલો. જામનગરથી હું મોટરસાયકલ લઈને નીકળું, ઘોડાસરા સાહેબને વાહે બેહાડીને એક ગામ સાહેબને ઉતારું ને એક ગામ હું જાઉં. શરૂઆતમાં તો ગામ જાતા ને તો એક હારેલો સરપંચ ને એક જીતેલો સરપંચ. હારેલો સરપંચ અમારા કણ આવીને બેહી જાય તો જીતેલા વાળા કોઈ ન આવે, અને જીતેલા વાળા આવીને બેહી જાય તો હારેલા વાળા કોઈ ન આવે. એટલે સાહેબે કીધું કે જયરામભાઈ આપણે ફાળાની વાત નથી કરવી. કે મને કે આપણે 1 વર્ષ ખાલી બધાએ કણે મંતવ્ય લઈ 1 વર્ષ સુધી અમે બે જણાએ દરરોજ ગામની 2 ગામની સભા લેવી. ભાઈ આપણે છાત્રાલય કરવું છે કે નહીં, આ જ વાત કરવાની. 1 વર્ષે માહોલ ઉભો થયો. લોકોએ 500 રૂપિયાથી માંડી અને 11,111 રૂપિયા દે ને એટલે તો ઠેકડો મારીને જે બોલતો હતો. અત્યારે 11 લાખ નથી બોલતો. ભાઈ આ પરિસ્થિતિમાં આ વિસ્તારમાંથી એ જમાનામાં 2 વર્ષ સુધી સતત ફરી અને 45 લાખ રૂપિયાનો ફાળો માત્ર ગ્રામ્ય વિસ્તારમાંથી કર્યો હતો. અને પછી શહેરમાં ગયા. શરૂઆત એવી હતી કે 200 દીકરીઓની હોસ્ટેલ બને, 400-500 દીકરીઓ ભણી શકે એવી સ્કૂલ બને. આખા સમાજની આ માંગ હતી. 8-10 વીઘા જમીન લેવાઈ જાય. ઘોડાસરા સાહેબને કીધું ભલે આ 10 વીઘાનું કે પણ 20-25 વીઘા જમીન તો લેવી જ છે. સાહેબ આમાં જો કોઈ મોટામાં મોટી અમને જો કોઈ હૂફ આપી હોય અને તાકાત આપી હોય તો અમે એ જમાનામાં નવસારી ફાળો કરવા ગયા. હું ને ઘોડાસરા સાહેબ અને મોરબીથી રમણીકભાઈ 3 જણા 10 લાખ રૂપિયાનું અપેક્ષા કરીને ગયા. 22 લાખ રૂપિયા ફાળો કરી દીધો. અહીંયા આવીને તરત જ આ બધા પ્લાનિંગના લીટા બદલાવી નાખ્યા કે 1000 દીકરીઓની હોસ્ટેલ બનાવવાની અને 2000 દીકરીઓ ભણે એવડી સ્કૂલ બનાવવાની. આ પ્લાનિંગ બધા ચેન્જ થઈ ગયા. આ નવસારીથી મગનભાઈ, રમણીકભાઈ અને આ ગોવિંદભાઈ, આ 3 આગેવાનોની તાકાતથી. તો આ સમાજમાં આ સ્થિતિમાં આપણે આ સંસ્થાનું નિર્માણ કર્યું ને આ અત્યારે વટવૃક્ષ થઈ છે. મારી બહેનોને કરબરત પ્રાર્થના કે વધારેમાં વધારે આ સંસ્થામાં આ 4 તાલુકાનું આખા સૌરાષ્ટ્રમાં જો સારું સંગઠન હોય ગ્રામ્ય વિસ્તારમાં તો આ 4 તાલુકાનું છે. અત્યારે સિત્સર ઉમિયા માતાજીના સંગઠનની શરૂઆત મેં કરી. 15 વર્ષ સમાજ સંગઠનનો પ્રમુખ રહ્યો હું. આખા સૌરાષ્ટ્રમાં બધે ફરીથી જાય છે, આખા ગુજરાતમાં જાય છે. ગ્રામ્ય વિસ્તારનું જો સંગઠન હોય અને ઘર દીઠ કોઈએ ફાળો દીધો હોય તો આ 4 તાલુકાનો દાખલો છે.
ગરીબ હતા આપણે, પણ આ સંગઠિત હતા એટલે આ સંસ્થા થઈ શકી છે. તો આપણે આયા દાખલો બેહાડવો જોઈએ કે આ 4 તાલુકામાં કોઈ છૂટાછેડા થાય જ નહીં. આવો સંકલ્પ બધાને કરીને અહીંથી ઊભું થવું જોઈએ, ભાઈઓ અને બહેનો બધા જ ને. અને ખાસ મારી બધાને એક પ્રાર્થના, ખાસ બહેનોને કરબત પ્રાર્થના કે દીકરો હોય કે દીકરી હોય, 18 થી 20 વર્ષનો થાય ત્યાં સુધી તમારો એના ઉપર પ્રભાવ હોય. માનો એના ઉછેરમાં બરાબર ગંભીરતા લ્યો. આપણે એના ઉછેરમાં ગંભીરતા નથી લીધી, એના આ બધા પરિણામ છે. એના બરાબર એના ઉછેરમાં ગંભીરતા લઈ કે આપણા વિસ્તારમાં છૂટાછેડા થવા જ ન જોઈએ. શું કરવાને થાય? આપણા બાપ દાદા ઘોડિયામાં હુતા હોય ત્યાં હક પણ કરી નાખતા. મને મારું હક પણ કેદી થયું સાહેબ ખબર નથી. લ્યો એવડો ટેણીયો હતો ને હક પણ થયું. અને બંધ બાઈને વિવાહ થયા. 55 વર્ષ થઈ ગયા, હજી કાંઈ કોઈ દી તકલીફ નથી પડી. તો તમે તો બધા જોઈ જાણીને કરીને કરો છો. 10 વખત છોકરી જોવા જાઓ, છોકરાને જુઓ તો પણ હું બગડી જાય છે. આમાં આપણી ગંભીરતાની ક્યાંક ખામી છે, આમાં આપણી ઉછેરની ખામી છે. એક વ્યસન મુક્તિનો દાખલો દઉં. ગુરુકુળમાં જે વિદ્યાર્થીએ અભ્યાસ કર્યો હોય, 2 વર્ષ કે 5 વર્ષ ગુરુકુળમાં વિદ્યાર્થી રહ્યો હોય, એ જીવન પર્યાત નિર્વેશની રહે છે. જીવન પર્યાત. જો ગુરુકુળના સ્વામીજી એટલું રેડી દેતા હોય તો તમે જનની નો રેડી શકો? ચોક્કસ રેડી શકો. પણ તમે ગંભીરતા નથી લીધી. તમે એમ કયો 20 વર્ષનો થાય ત્યાં લગી કે તારા બાપને ભલે વ્યસન હોય, તારા ભાઈને ભલે વ્યસન હોય, તારા ભાઈબંધને ભલે વ્યસન હોય, તારે નથી કરવાનું. તો ચોક્કસ નહીં કરે. તમે જનની છો, પણ આ ગંભીરતા નથી લીધી. એના હિસાબે આપણા સમાજમાં વ્યસનનું પ્રમાણ ખૂબ પ્રમાણ વધ્યું છે. એટલે વ્યસન મુક્ત સમાજ થાય, બાયું થોડુંક ફેશન મુક્ત થાય. મારા હમ લગ્નમાં તો એવા ઘોડા ઉપાડ્યા હે બ્યુટી પાર્લરના. હા હા સાહેબ, હું મારી વાત કરું. મારી દીકરીની ભાણીના લગ્ન કર્યા અમે જુનાગઢ એક રિસોર્ટમાં રાખ્યું. તો મારે જરૂર પડી, મેં ડ્રાઈવરને ફોન કર્યો. એટલે કીધું મારે જુનાગઢમાં જવું છે, તું ક્યાં ગયો? તો કે હું જેતપુર આવ્યો હતો. જેતપુર હું તારા બાપનું ડાયટું હતું? અરે કે બ્યુટી પાર્લર વાળીને લઈને આવ્યો હું. કે લે, જુનાગઢ થી જેતપુર ગયા? આ ઘોડા નહીં દી હું? કુદરતે જે તમને સૌંદર્ય દીધું છે એને બરાબર સ્વીકારી લેવાનું. અને એથી તમને સંતોષ ન થતો હોય તો સાઉથમાં એક આટો મારી આવો, ફરી આવો. એટલે તમને એમ થઈ જાય કે ના ના, આપણને તો ભગવાને ઓહો દીધું હોય. સીસમના કલરના બધા છે અહીંયા. એટલે આપણી મર્યાદા ઓળંગી ના જવાય. એ ખાસ મારી બહેનોને કરબત પ્રાર્થના છે. દીકરા અને દીકરીના ઉછેરમાં બરાબર ગંભીરતા લઈ એને સારામાં સારું ભણાવો. એ અમને ગમે છે. ઈશ્વરે તમને આપ્યું હોય તો અહીંથી આગળ જઈ અમદાવાદ છે, બોમ્બે છે, બેંગ્લોર છે, ગમે ત્યાં ભણાવો. એમાં કશું જ વાંધો નથી, એ ગમે છે. પણ એની રહેણી કેણીમાં ધ્યાન આપવાની બહુ જરૂર છે. એટલે આપણે બરાબર આખો સમાજ, ભાઈઓ અને બહેનો બધા જ આમાં ગંભીરતા લઈએ. આ અશક્ય નથી. સમાજ જો ગંભીરતા લઈએ તો ચોક્કસ આમાં પરિણામ આવી શકે એમ છે. આપણે ગંભીરતા નથી લીધી, એની હિસાબે આ બધા દૂષણો વધ્યા છે.
એ સમાજને બહુ નુકસાન કરતા છે, સમાજની પ્રગતિને અવરોધ કરતા આ બધા છે. લગ્નમાં પણ આ સમાજે આખા એ ઘોડા ઉપાડ્યા છે, એમાં આ બધું આવી જાય. જો આ 4-4 ને 5-5 દિવસના લગ્ન, આમાં પણ ક્યાંક કાપ મૂકવાની છે. હમણાં સમસ્ત પાટીદારે આની ઝુંબેશ ઉપાડી છે. મથુરભાઈ મારે અવારનવાર વાત થાય છે કે આમાં ક્યાંક આપણે પાછું વળવાની જરૂર છે. આપણા કરતા જૈન સમાજ ખૂબ સુખી સમાજ છે. 100 વર્ષ પહેલા એને ગામડું છોડી દીધું, આપણે તો હવે ગામ છોડી. પણ આપણા જેવા ખર્ચા નથી કરતા, એટલે એમાં પણ આપણે ક્યાંક પાછું વળવાની જરૂર છે. પૈસા આપ્યા છે એ ખર્ચા કરે છે, પણ પૈસા આપ્યા એ ખર્ચા કરે એના વાંધો નથી, પણ એની દેખે દેખે નથી એ વ્યાજે લઈને કરે છે. એ સમાજને નુકસાન કરતું છે. એટલે સમાજ બેમાં બરાબર માતાઓ ગંભીરતા લે, એક વ્યસનમાં, એક ફેશનમાં, અને દીકરા અને દીકરીના ઉછેરમાં. જો સમાજને તંદુરસ્ત બનાવવો હશે તો દીકરા અને દીકરીઓ સંસ્કારી હશે તો જ સમાજ તંદુરસ્ત રહેશે. જૈન સમાજ આ ટકી રહ્યો છે એનું કારણ એ છે કે જૈન સમાજના, જૈનોના સાધુનો સમાજ ઉપર પ્રભાવ છે. એટલે જૈન સમાજ આજ ટકી રહ્યો છે અને અગ્રેસર સમાજ છે. તો આપણે એવા સમાજની નોંધ લઈ અને વધારેમાં વધારે આપણા સમાજની કેમ પ્રગતિ થાય, વધારેમાં વધારે આપણો સમાજ કેમ પ્રગતિ કરે, દીકરા અને દીકરીઓ વધારેમાં વધારે કેમ સુખી થાય, વધારેમાં વધારે કેમ શિક્ષણ પ્રાપ્ત કરે, આવા બધા પ્રયત્ન કરવા છે. સાહેબ આ સંસ્થા ચાલુ કરી હતી આજ લગીમાં 50 થી 100 દીકરીઓની ફીની વ્યવસ્થા ટ્રસ્ટી મંડળ કરે છે. સંસ્થાના પૈસા નથી ભણાવતા, અને દાતાઓ ગોતી લે છે. આજ મારે રૂગનાથભાઈને યાદ કરવા જોઈએ, કેમ્પસ ડાયરેક્ટર તરીકે 27 વર્ષ આમાં સર્વિસ આપી. દર વર્ષે 25-50 છોકરીઓની ફી ગમે કણેથી ભીખ માગી અને એ છોકરીઓને ફી વાકે કોઈનું શિક્ષણ ના રહી જાય એની કાયમ ચિંતા કરી છે. આ ફેસબુકમાં અને સોશિયલ મીડિયાથી આ બધું નથી થતું. આના માટે મહેનત કરવી પડે છે, આના માટે ભીખ માંગવી પડે છે, એટલે સમાજ બરાબર પાસ થાય કે વધારેમાં વધારે દીકરા અને દીકરીઓના ઉછેરની અંદર માતાઓ બરાબર ગંભીરતા લે. આજ બહેનોને ખાસ મારી વિનંતી, એમાં આ દીકરીઓ નાની છે એને વિનંતી કે રક્ષાબંધન આવે ને ત્યારે રાખડી બાંધવાની હોય ને ત્યારે એને એમ કેવું કે ભાઈ તને હું રાખડી તો બાંધીશ, પણ તારે એક પ્રતિજ્ઞા લેવી પડશે કે તારું આ વ્યસન મને દઈ દે, તારા 5-25 રૂપિયા 50 રૂપિયા મોબાઈલ આ તે કાંઈ મારે જોતું નથી. જો દીકરી એમ કહે ને તો ચોક્કસ ભાઈ ઉપર એની અસર થાય. એટલે નાનાથી માંડી અને મોટા સુધી તમામ સમાજ આની અંદર ગંભીરતા લે. તંદુરસ્ત સમાજ હશે તો જ સમાજની પ્રગતિ થશે. મોઢા કાબરા થઈ ગયા હોય એનાથી આ સમાજની પ્રગતિ નહીં થાય. સમાજની પ્રગતિ કરવી હોય તો તંદુરસ્ત સમાજ જોશે, યુવાનો તંદુરસ્ત જોશે, દીકરીઓ તંદુરસ્ત જોશે. અને હું તમને કહું, આ વ્યસનને કોઈ દિવાલ નથી ચણી. અત્યાર સુધી આપણો સમાજ નસીબદાર છે કે બહેનોમાં વ્યસન નથી. મોટી બહેનોમાં હોય મને ખબર નથી, પણ મારી દીકરીઓમાં તો કોઈમાં વ્યસન છે જ નહીં. આ 35 વર્ષથી હું જોઉં છું. પણ અન્ય સમાજમાં આવી ગયું છે આ. સાહેબ અમારા કારખાનામાં બહેનો કામ કરતી હોય ને એ ફાકીને પડી ગયું બધું ખાય.
તો તમારે આ દિવાલ ચણી છે, કાલ ન્યાય આવશે. આના માટે આખા સમાજને ગંભીરતા કેળવવાની છે. જન્મથી કોઈને વ્યસન નથી, દેખાદેખીના વ્યસન આવે છે. એ દેખાદેખીના વ્યસનમાં બરાબર ગંભીરતા લઈ અને માં ઉમિયાને પ્રાર્થના કરી કે હે માં, અમારા બાપ દાદાએ ખૂબ પરિશ્રમ કર્યો છે, તારી આરાધના કરી છે, તારી અમારા ઉપર અત્યારે કૃપા થઈ છે, તેથી વધારેમાં વધારે અમારા ઉપર કૃપા થાય, સમાજ તંદુરસ્ત રહીએ, સમાજ ખૂબ પ્રગતિ કરે, એવી માના ચરણોમાં પ્રાર્થના કરીને મારી વાત પૂરું કરજો. આભાર.